રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે ગુજરાતમાં સ્વચ્છતા અને અમૃતપાન અભિયાનનો પ્રારંભ. સયાજી હોસ્પિટલમાં યોજાયો રાજ્યવ્યાપી કાર્યક્રમ. હોસ્પિટલોમાં સ્વચ્છતા અને દર્દી સેવાની ગુણવત્તા વધારવા અપાયો ભાર. 1 જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે ગુજરાત સરકારે આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને દર્દી કેન્દ્રિત બનાવવામાં ઉદ્દેશ સાથે રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો પ્રારંભ કર્યો. આ બંને અભિયાન હેઠળ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાના સ્વચ્છતા, દર્દીઓની સુખાકારી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. પાટનગર, ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા, દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા અને આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના સૌના સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. વડોદરામાં પણ અભિયાન અંતર્ગત સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર, જિલ્લા આરોગ્ય અધિકારીઓ તેમજ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો. આ પ્રસંગે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા, દર્દીઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવા તેમજ વધુ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પહોંચાડવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના અભિયાન દ્વારા આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સેવા બંનેના ધોરણો વધુ મજબૂત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજરોજ તારીખ 1 જુલાઈ હેપી ડોક્ટર્સ ડેના દિવસે આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને સમગ્ર આરોગ્ય વિભાગ દ્વારા નમો સ્વચ્છતા અભિયાન તથા અમૃતપાન અભિયાન, આ બંને અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યની તમામ હોસ્પિટલો, જેમાં સબ સેન્ટરથી માંડી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, તમામમાં સ્વચ્છતાની કામગીરી વ્યવસ્થિત રીતે કરવામાં આવે. આ સપ્તાહ દરમિયાન નકામી ચીજ વસ્તુઓનો નિકાલ કરવામાં આવે, તે જ ઉદ્દેશ્ય સાથે આ સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે, જેથી તમામ હોસ્પિટલો સ્વચ્છ બને, સુઘડ બને અને દર્દીને જલ્દી સારો થાય, એ આનો ઉદ્દેશ્ય છે.